મિત્રો, આજે પણ આપણે બે પેરેગ્રાફ છે તેનું ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરફાર કરીશું. હવે તમારે પહેલાં પેરેગ્રાફ છે એ વાંચી લેવાનો, પછી એના આધારે તમારે અહીંયા તો બોલનાર ને સાંભળનાર બંને આપેલા છે, પણ આપણે કાલેય જોયું હતું અને આજેય જોશું. આ પેરેગ્રાફમાં સળંગ છે એ બોલનારને સાંભળનાર આપેલા નથી, એટલે કયું વાક્ય કોણ બોલે છે એ તમારે નક્કી કરવાનું હોય. એ કર્યા પછી તમારે વાંચી જાઓ પેરેગ્રાફ, એટલે નક્કી કરવાનું કે પહેલું સેન્ટેન્સ વાંચ્યું તો એ કયા પ્રકારનું વાક્ય થશે. તો અહીંયા વાંચો જોઈએ તો ખબર પડી જ જાય. પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે પહેલો છે એ પ્રશ્નાર્થ, ઇન્ટ્રોગેટિવ. બીજું છે એમાં બે સેન્ટેન્સ છે, ટુ પ્લે પછી ફૂલ સ્ટોપ, કમ વિથ મી પછી ફૂલ સ્ટોપ. તો અહીંયા તમારે પહેલું વાક્ય છે એ તમને એમ થાય કે ખાલી ક્રિયાપદ જ છે, અને બેણે એમ કીધું હતું કે ક્રિયાપદથી શરૂ થતા હોય ને મોસ્ટલી આજ્ઞાર્થ હોય, ઇમ્પરેટિવ. પણ અહીંયા મિત્રો અહીંયા પ્રશ્ન પૂછેલો છે અને અહીંયા એનો જવાબ આપેલો છે. આપણે આગળ એ જોઈ ગયા કે જ્યારે પેરેગ્રાફમાં ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જીસ કરવાના હોય ને ત્યારે ટૂંકો જવાબ હોય, ટૂંકું વિધાન હોય તો એને તમારે પૂર્ણ વિધાન બનાવવું, એટલે કે ફૂલ સેન્ટેન્સમાં જવાબ આપવો. તો અહીંયા એ પૂછે છે તો અહીંયા એનો જવાબ તમારે વિધાન સ્વરૂપે આપવો પડે, એટલે આ થયું વિધાન વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ, અસર્ટિવ સેન્ટેન્સ. એના પછી આ છે એ છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. કમ વિથ મી વાક્ય છે એ તમને કીધું હતું એમ મોસ્ટલી ક્રિયાપદથી ચાલુ થાય છે, એટલે આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. એના પછી છે લેટ્સવાળું વાક્ય. લેટ્સવાળું વાક્ય છે એની વાક્ય રચના મગજમાં રાખી લેવાની. એના પછી છે વોટ અ વન્ડરફુલ આઈડિયા, એક્સક્લેમેશન, ઉદ્ગારવાચક વાક્ય. કોના ઉપરથી ખબર પડે તો કે ઉદ્ગાર ચિહ્ન ઉપરથી. તો ચાલો આપણે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ કરવાની શરૂઆત કરીએ. કોણ કોને પૂછે છે તો કે દેવ આસ્ક્ડ દેવાંશ. હવે જુઓ અહીંયા WH થી જ વાક્ય બન્યું છે, એટલે કન્જક્શન શું આવશે? WH, એટલે વેર. વાક્યને વિધાન બનાવી દો, યુ આર ગોઈંગ, તો એનું થશે હી વોઝ ગોઈંગ. હવે બીજું વાક્ય છે એનો જવાબ છે મિત્રો. દેવાંશ replied him that he was going to play. હવે અહીંયા બીજું વાક્ય તમે એડિટ કરીને જોડી શકો છો. અહીંયા ભાવ છે એટલે આપણે એ રીતે મૂકશું, એન્ડ requested him to go with him. હવે અહીંયા જુઓ તમે, અહીંયા એમ લખ્યું છે કમ વિથ મી, પણ કમ એટલે આવો, તો આપણે એની બદલે એના સ્થાનમાં ફેરફાર જોઈએ છીએ એટલે લખવાનું ગો વિથ હિમ. પછી ત્રીજું વાક્ય છે દેવ પ્રપોઝડ ટુ દેવાંશ ધેટ, લેટ્સ નીકળી જાય મિત્રો, એની બદલે શું આવે? ધે શુડ ગો ટુ ધ સ્ટેડિયમ. હવે ચોથું વાક્ય છે વોટ અ વન્ડરફુલ આઈડિયા. તો દેવાંશ છે એ એક્સક્લેમ કરે છે, એટલે દેવાંશ એક્સક્લેમ વિથ joy to Dev that it was a very wonderful idea. બરાબર છે.
આમાં ન સમજાતું હોય તો મને પૂછજો. હવે બીજું છે વાક્ય, બીજો પેરેગ્રાફ છે, એ છે વોટ કાઇન્ડ ઓફ અ ડીલ ડીડ યુ મેક કિડ? આઈ આસ્કડ. વી હેવન્ટ ગોટ અ ડીલ, વોલ્ટ સેડ. જો પેલું વાક્ય કેવું થયું? તો કે પ્રશ્ન કોણ પૂછે છે? તો કે આઈ. કોને પૂછે છે? તો કે વોલ્ટને. હવે વોલ્ટ છે એ એનો જવાબ આપે છે અને બીજું વાક્ય એ બોલે છે, અને ત્રીજું છે એ ફરીથી આઈ બોલે છે. બરાબર? એટલે કોના બેની વચ્ચેની વાત છે? તો કે આઈ આસ્કડ વોલ્ટ. WH આપેલો જ છે એટલે સંયોજક વોટ કાઇન્ડ ઓફ ડીલ હી હેડ મેડ. I asked Walt what kind of deal he had made. બરાબર? તો હવે આ જવાબ છે, આ પ્રશ્ન થયો તો આ જવાબ છે. તો વોલ્ટ રિપ્લાઇડ અથવા તો આન્સર્ડ મી ધેટ વી હેવન્ટ ગોટ અ ડીલ. વીનું શું થઈ જશે? ધે. હેવનું શું થઈ જશે? હેડ નોટ ગોટ અ ડીલ. હવે બીજું વાક્ય છે એ જુઓ. ધ ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. તો એણે જોડેલું વિધાન વાક્ય જ છે એટલે એને એન્ડ એડેડ કરીને જોડી દો. એન્ડ એડેડ ધેટ ધ ડિસ્ટ્રીબ્યુટર. આ વાક્ય ભૂતકાળનું છે એટલે આપણે એક સ્ટેપ હજી ભૂતકાળ એટલે હેડ વત્તા ભૂતકૃદંત કોપીરાઇટેડ. એમાં કાંઈ ફેર નહીં પડે. ઓસ્વાલ્ડ એન્ડ હી ઇઝ છે તો શું થઈ જશે? વોઝ ટેકિંગ ઓવર ધ સિરીઝ હિમસેલ્ફ. બરાબર? હિમસેલ્ફ. હવે ફરીથી આઈ બોલે છે. આઈ ટોલ્ડ હિમ ધેટ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ. તો ધે વેર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ and added that it is તો it was all about a mouse. બરાબર? હવે તમને ક્યાંય તકલીફ હોય બેમાંથી કોઈ પણ પેરેગ્રાફમાં અથવા તો તમે જેટલા પેરા છે એનું ઇનડાયરેક્ટ કરો એમાં, તો મને મેસેજ કરશો.